ટાઈમ પર મૂકી દો. હા બસ હવે તમે બંને અહીંયાથી ચાલતા ચાલતા આવો છો. જો હું તમને સીન આપી દઉં, બરાબર, તમારે એક્સપ્લેન નહીં કરવાનું, પરફોર્મ જ કરવાનું. ક્યાં પણ અટકશો તો હું કહીશ, તમારે શું કરવાનું, સીધું પરફોર્મ જ કરવાનું. કોઈ ક્વેશ્ચન હોય પૂછી લો. નહીં ને? રમણ કાકા દાદરા પરથી પડી ગયા, તમે બે આવતા હતા ને તમે બે જોયા. ચાલુ કરો હવે. હેલો રમણ કાકા, રમણ કાકા. નહીં જાગતા રમણ કાકા. પાછળ અવાજ નહીં અને વિડિયો ના ઉતારો. અહીં વિડિયોમાં આવો એવું કંઈક કરો. સ્ટોપ 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 સ્ટોપ. હેલો એન્ડ પલ્સ બ્રીથિંગ ચેક કરી લીધા. હવે કમ્પ્રેશન અને બ્રીથિંગ આપવાનું. પ્લેન સરફેસ પર સુવડાઈ દીધા છે. પાછળથી ઊંચું થઈ જાવ. અહીંયા આગળ રાખીને અને હવે કમર હલવી જોઈએ ને પ્રેસ રિકોલ. હા હજુ કાઉન્ટ કરવાના. 30 થાય એટલે પેલો રેડી હો. ઓકે સ્ટોપ. જો એક્સિલન્ટ. ક્લેપ કરો એની માટે. અને જ્યારે ટીલ કરવાનું, ચીન લિફ્ટ અને મોઢું નીચે લઈ જવાનું ને બ્રીથિંગ મૂકવાનો. રૂમાલ રૂમાલ મૂકી દો. બધાને જ એવું શું હશે તે જે તે વખતે કોઈને પણ એવું નહીં થાય. ક્લીન કરવાનું, રૂમાલ મૂકવાનો અને સાફ કરી દેવાનું. પછી આખો ખોલી દેવાનો રૂમાલ. ફાસ્ટ ક્વિક. આટલી બધી. હા રૂમાલ રાખી દો. બ્રીથિંગ આપો. રૂમાલ મૂકીને બ્રીથિંગ આપો તો તમને પેલું સુખ નહીં આવે કોઈ પણ પ્રકારનું. કેટલી ટાઈમ્સ આપવાનો? 2 ટાઈમ્સ. હવે જેમણે સીપીઆર આપ્યું 30 ટાઈમ્સ એ કમ્પ્રેશન કરશે, 60 90 ટાઈમ્સ, એટલે એ પણ થાકશે. તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ને, આ તો ડમી છે એટલે આટલું સોફ્ટ છે. હ્યુમન બોડી આનાથી પણ હાર્ડ છે. તમારે એને પ્રેસ કરવાનું. એટલે મેક્સ 60. જે રેગ્યુલર કરે છે એ લોકો પણ 180 to 100 સુધી જ આપી શકે છે. સમજો ડોક્ટર્સ પાસે તો બધા આવા એડવાન્સ મશીન છે એટલે વાંધો નથી આવતો, પણ જ્યારે પ્રેક્ટિકલમાં 180 to 200 ટાઈમ્સ આપશો ને, પછી જો તમે રેગ્યુલર નહીં હો કે ફિટ નહીં હો તો તમને સીપીઆર આપવું પડે. એવી હાલત થઈ જાય. એના આપણે આ ટાઈમ બગડ્યા વગર પોઝિશન ચેન્જ કેવી રીતે કરીશું? હવે કોઈ આઈડિયા આવે છે? બ્રીથિંગ આપી પેલા ભાઈ ચેન્જ કરો. જો અથડાયા ને, ટાઈમ બગડ્યો, પાછા જાઓ. તમારે આમ આવી જવાનું, તમારે આમ જતું રહેવાનું. Yes. આપણે ક્યાં એવું છે કે આગળ આપવું પાછળ જોવાનું? Yes. Right. આ જ પોઝિશનમાં થાક્યા, ફરી પોઝિશન કેવી રીતે ચેન્જ કરીશું? તમારે આમ આવી જવાનું, તમારે આમ જતું રહેવાનું. ખ્યાલ આવી ગયો? આપણો જે પણ આ પરફોર્મ કરીએ છીએ એના માટેનો બેસ્ટ પહેલો મોટિવ એ હોવો જોઈએ કે એકદમ ફાસ્ટ થવું જોઈએ, ક્વિક. અને તમને આમ દોડતા નહીં, 3 ઘણી સ્પીડે ભાગતા હો ને એવું કોકને લાગે, એ તું અહીંયા મદદ કર, આવી રીતે કોઈ મદદ નહીં કરે. બૂમ પાડો જોરથી. અને એકદમ ફાસ્ટ તમે જ્યારે આ પરફોર્મ કરશો ત્યારે જ તમને એનો હેલ્પ થશે. નેક્સ્ટ 2 જણ વોલેન્ટિયર આવી જાઓ. હેલો કોલ ફોર 108. Now I give you CPR. આવી રીતે નહીં પ્રેસ કરવાનું. આવી રીતે તો કેવી રીતે પ્રેસ થશે? પોઝિશન. હા પ્રેસ કરો. કેવું પ્રેસ થવું જોઈએ? આ ડમીમાં પણ જો પ્રોપર પ્રેસ થશે ને તો ટક 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 અવાજ આવશે. આમાં આવતો દબાવજો જોરથી. હા આવ્યો ને? કાઉન્ટ કર 1 2 3 4 30 સુધી. સામે વાળા બેસી જાઓ.
તૈયાર જ રહેવાનું. સીધી બેટા ગલ જો આમાં કેમ પ્રેસ નથી થતું? ગલત કમરની પોઝિશન position. કેવી છે? નીચી છે. એ કેવી હોવી જોઈએ? પાછળથી અહીંયાથી ઊભો થઈ જાય. કમર આગળથી ઊભો થઈ જાય. કમર હા ઊભો થાય ત્યાંથી. ઊંચો રહેવાનો. હા આખા બંને શોલ્ડર સામેવાળાના વિક્ટિમની ઉપર આવશે ને તો જ પ્રોપર પ્રેસ થશે. દબાય હવે. વેરી ગુડ. ક્લેપ કરો બે બંને. જો હવે